ગુજરાત કોમન એડમિશન સર્વિસ પોર્ટલ પર વિદ્યાર્થીઓને પડતી અગવડને લઈને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ગોધરા દ્વારા ચાચર ચોક ખાતે ચક્કાજામ કરીને પુતળા દહન કરવામાં આવ્યું હતું. પોલીસ દ્વારા એબીવીપી કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી. આજરોજ ગોધરા શહેરના ગાંધી ચોકમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકરો દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યો હતો. એબીવીપી કાર્યકર્તાએ જણાવ્યું હતું કે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ગુજરાતની રાજ્ય વિશ્વવિદ્યાલયમાં પ્રવેશ કેન્દ્રીકૃત કરવા હેતુ ગુજરાત કોમન એડમિશન સર્વિસ જીકાસનો પ્રયાસ કરવામાં આવ્યો છે, જે અભિનંદનને પાત્ર છે. પરંતુ તે પોર્ટલમાં ખામીઓ પણ એટલી જ છે. જ્યારથી આ પ્રવેશ પ્રક્રિયા અમલી થઈ છે ત્યારથી વિદ્યાર્થીઓને પડતી સમસ્યાઓ સરકાર સમક્ષ રાખી તેનું નિવારણ લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પણ સરકાર દ્વારા કેન્દ્રીકૃત પ્રવેશ પ્રક્રિયા એ દૂરદર્શી નિર્ણય છે, પરંતુ ગુજરાતની ભ્રષ્ટ બ્યુરોક્રેસી પોતાના નિજી સ્વાર્થ હેતુ લાખો વિદ્યાર્થીઓના ભાવિને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરી રહી છે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા સમગ્ર ગુજરાતમાં આંદોલન કરવામાં આવી રહ્યું છે. આપ સૌને ધ્યાનમાં છે કે ગુજરાત સરકાર દ્વારા જીકાસ કરીને એક એડમિશન પોર્ટલ બનાવવામાં આવ્યું છે. તેમાં ઘણી બધી ખામીઓ રહી છે. સરકાર ક્યાંક ને ક્યાંક તેનો પ્રચાર પ્રસારમાં ખૂબ જ નિષ્ફળ નીવડી છે. વિદ્યાર્થી જગતમાં હજુ પણ અસમંજસની સ્થિતિ છે અને ઘણા વિદ્યાર્થીઓ હજુ પણ એડમિશનથી વંચિત રહી ગયા છે. તેની સાથે સાથે તેમાં કેટલીક ખામીઓ પણ દૂર કરવી જરૂરી છે. જેમ જોવા જઈએ તો હજુ સુધીમાં લોના વિદ્યાર્થીઓના એડમિશન ચાલુ નથી થયા. તેની સાથે સાથે તે પોર્ટલમાં એવું નથી દેખાડવામાં આવતું કે કઈ યુનિવર્સિટીમાં કેટલું કટ ઓફ છે, કેટલી સીટો ખાલી છે, કઈ કોલેજમાં કેટલી ફીસ છે. એવું પણ જો બતાવવામાં આવે તો વિદ્યાર્થીઓ સહેલાઈથી બધું ડિટેલ લઈ શકે. તો આના વિરોધમાં આખા ગુજરાતમાં જે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા દેખાવો કરવામાં આવ્યા છે, આંદોલનો કરવામાં આવે છે, ચક્કાજામ કરવામાં આવે છે અને વિદ્યાર્થી પરિષદની સ્પષ્ટ માંગ છે કે 48 કલાકમાં અમારે એની સૌ ખામીઓ દૂર કરવામાં આવે અને વિદ્યાર્થીઓને જે મુશ્કેલીઓ પડી રહી છે તેનું નિવારણ કરવામાં આવે. જય પાઠક, પંચમહાલ વિભાગ સૌથી દાયિત્વ.